ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ, ઈશ્વરનો આભાર માનતા આવો ફરીને એકવાર આજના દિવસની શરૂઆત પણ પ્રભુના વચન અને મનન દ્વારા કરીએ. પ્રભુનું વચન કહે છે, પાપ કરનારાઓને સર્વની સમક્ષ ઠપકો આપ, જેથી બીજાઓને પણ ડર રહે. તિમોથીને પહેલો પત્ર, તેનો 5મો અધ્યાય અને 20મી કલમ. આજનો વિચાર. ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર નામમાં આપ સર્વને સવારની પ્રેમી સલામ. પાપ અને પાપની ભયંકરતા કેટલી અને કેવી છે એનાથી આપણે સૌ બાખૂબી વાકેફ અને અવગત છીએ જ. અને તેમ છતાં પાપ વિસરાતું નથી, કિંતુ વિસ્તરતું જાય છે. અને એ જ બતાવે છે કે એની અસર કેવી અને કેટલી છે, એની પકડ માણસ જાત પર કેટલી છે અને કેવી છે. વચનમાં પ્રેરિત પાઉલ તિમોથીને સલાહ આપે છે. તેની સાથે સાથે વચન દ્વારા આપણ સૌને પણ પાપ કરનારાઓને ઠપકો આપવાની વાત કરે છે. પણ ઠપકો કોણ આપી શકે? સલાહ કોણ આપી શકે? ચેતવણી કોણ આપી શકે? જે એનાથી પૂરેપૂરો અવગત છે, પણ સાથે સાથે એનાથી અથવા એમાંથી એટલે કે પાપથી ને પાપમાંથી દૂર પણ છે. પાપ વિશે બોલાતું નથી, કારણ તેરી ભી ચૂક, મેરી ભી ચૂક. પણ આપણે પ્રભુના સેવક પ્રેરિત પાઉલ જે કહે છે પહેલા અધ્યાયની 15મી કલમમાં, આ જ પત્રમાં, કે ખ્રિસ્ત ઈસુ પાપીઓને તારવાને સારું જગતમાં આવ્યા. એવા પાપીઓમાં હું મુખ્ય છું. જબરજસ્ત કબૂલાત. જો આ વલણ આવશે, આ નમ્રતા આવશે, આ દીનતા આવશે, આ સ્વીકાર આવશે, તો અને તો પાપ કરનારાઓને તમે આપણે સૌ સર્વની સમક્ષ ઠપકો આપી શકીશું, જેથી બીજાઓને પણ ડર રહે ને તેમને ઘડો રહે, તેમને નમૂનો કે સાક્ષી મળે. હું જ ગોળ ખાતો હોઉં તો બીજાને ગોળ ન ખાવાની સલાહ હું ન આપી શકું. અને એ માટે પ્રથમ મારે ગોળ છોડવો પડશે. પ્રભુએ કહ્યું, અને આપણે એ કરી પણ શકીએ છીએ ને બેશક કરવું જ જોઈએ, એમાં કોઈ બેમત નથી, અવશ્ય કરવું જોઈએ, પણ આપણે પ્રયત્ન જ કરતા નથી. પાપ આપણને છોડતું નથી કે આપણે પાપ કરવાનું છોડવું નથી. પાપ આપણને પકડી પાડે છે કે આપણે પાપને પકડી રાખ્યું છે. પાપ આપણા પર હાવી થાય છે કે આપણે પાપ પર હાવી થઈ તેને હરાવવાનું છે. એ આત્મમંથનનો વિષય છે. બાકી પ્રભુ ઈસુએ ખુદ આપણ સર્વને માટે જે નમૂનો આપ્યો છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તે ખુદ પાપને હરાવી વિજયવંત થઈ આપણને ઉત્તમ નમૂનો આપ્યો છે ને એમની સહાયથી તેમના બાળકો, તેમના શિષ્યો, તેમના અનુયાયીઓ તરીકે તમે હું આપણે પણ કરી જ શકીએ છીએ. પ્રયાસ તો કરીએ. પ્રભુ સમજવા આપણ સર્વને સહાય તથા મદદ કરો. નમીએ પ્રાર્થના કરીએ. પ્રેમાળ પિતા, પ્રથમ અમે અમારા પાપ કબૂલ કરીએ ને પાપથી દૂર રહીએ ને ફરીને પાપ ન થાય, કિંતુ બીજાઓને પણ પાપ અને પાપની અસરથી દૂર રહેવા મદદ કરીએ. માટે કૃપા કરી અમારી સૌની તમે સહાય તથા મદદ કરો.
પ્રભુ ઈસુના નામમાં આમેન. ધન્યવાદ.